નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ડાકોર મંદિરે જતા પદયાત્રીઓ માટે છેલ્લા 30 વર્ષથી વિસામો સેવા કેમ્પનું આયોજન કરતા અમદાવાદના હસમુખભાઈ પટેલ। ડાકોર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી રણછોડલાયજીના દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે મહુદા નજીક વિસામો સેવા કેમ્પનું આયોજન। ડાકોર સ્થિત પવિત્ર યાત્રાધામ શ્રી રણછોડરાયજી મંદિરે દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે મહુદા નજીક વિસામો સેવા કેમ્પ રાખવામાં આવ્યો હતો। ડાકોર સ્થિત મંદિરે જતા પદયાત્રીઓ માટે મૂળ બાવડાના વતની અને હાલમાં અમદાવાદની અંદર સેટેલાઇટ ખાતે રહેતા પટેલ હસમુખભાઈ માધવલાલ તેમજ પરિવાર દ્વારા છેલ્લા 30 વર્ષથી વિસામો સેવા કેમ્પ લગાવવામાં આવે છે। આ સેવા કેમ્પમાં સ્થાનિકોએ તથા મિત્રોએ પણ સાથ સહકાર આપ્યો હતો। આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે નિઃશુલ્ક પૌષ્ટિક ભોજન, ચા, કોફી, મેડિકલ, શુદ્ધ પીવાનું પાણી, ઠંડક અને આરામ માટે બેસવાની વ્યવસ્થા તેમજ અન્ય નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। તેમજ પદયાત્રીઓને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ સેવાભાવ, શ્રદ્ધા અને સામાજિક એકતાના વાતાવરણમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। વિસામો સેવા કેમ્પ માનવતા અને પરોપકારની ભાવનાને મજબૂત બનાવતો એક પ્રેરણાદાયી ઉપક્રમ છે, જે ભવિષ્યમાં પણ સતત ચાલુ રહે તેવી સૌએ આશા વ્યક્ત કરી હતી। રિપોર્ટર નિસાર શેખ, મહુદા। આપનો પરિચય અને આજે જે ડાકોર જતા પદયાત્રીઓ માટે તમે છેલ્લા કેટલાક સમયથી સેવા આપી રહ્યા છો? મારું નામ હસમુખભાઈ માધવલાલ પટેલ છે। અમે મૂળ બાવળાના વતની છીએ। હાલ અમદાવાદ સેટેલાઇટ રહીએ છીએ। છેલ્લા 32 વર્ષથી આ સેવાનું કામ કરીએ છીએ અને વચ્ચે 2 વર્ષ કોરોના બાદ કરતાં આ 30મો ભંડારો છે। 25 વર્ષ ચૈત્રી સુદ પૂનમનો ભંડારો કર્યો। છેલ્લા 5 વર્ષથી હોળીની પૂનમનો ભંડારો કરીએ છીએ અને 24 કલાક સેવા આપીએ છીએ। દાળ ભાત, પૂરી, મહાપ્રસાદ, ફરસાણ, ચટણી, પાપડ અને ડેઝર્ટમાં છાશ સહિત લંચ આપીએ છીએ અને ડિનરમાં ખીચડી, કઢી, ભાખરી, પૂરી, શાક, પાપડ અને ફરસાણમાં ભજીયા, દિવસે પણ ભજીયા આપીએ છીએ અને ચા, પાણી, કોફી, મેડિકલ 24 અવર્સ નાસ્તો ચાલુ હોય છે અને